Jai Shri Krishna students, good morning. I hope you are right. Okay, today we learn a English subject in Gujarati medium. બરાબર આપણે ગુજરાતી મીડિયમના અંગ્રેજી વિષયની વાત કરવા જઈ રહ્યા છે. આપણે આના પહેલા ઘણા બધા વિડિયો જોયા છે, બરાબર ને, અલગ અલગ ધોરણના અલગ અલગ વિષયોના. તો આજે આપણે ઇંગ્લિશ વિષયની વાત કરવાના છે, જેમાં પણ ગ્રામર સેક્શનની વાત કરવાના છે. અને આ વિડિયો પહેલા પણ તમને કેટલા ગ્રામરના વિડિયો મળી ચૂક્યા છે, બરાબર. આજે હવે આપણે આ વિડિયોમાં ગ્રામરનો એક નવો પોઈન્ટ લઈને જઈ રહ્યા છે, જે અંગ્રેજી વિષયના ગ્રામરમાં કંજક્શન, બરાબર. કંજક્શન એટલે સંયોજક, બરાબર. હવે એક વસ્તુ યાદ કરાવું તો ગુજરાતીમાં પણ આપણે સંયોજક કરતા, બરાબર ને. સંયોજક વાક્ય સંયોગ, સાદું વાક્ય, સંકુલ વાક્ય, એને આપણે સંયોજક કરીએ કે બે વાક્યો હોય એને એક કરી દઈએ, જોડી દેવામાં આવે, એને કંજક્શન. અંગ્રેજી ભાષામાં એને શું કહેવામાં આવે છે? કંજક્શન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કંજક્શન કહેવામાં આવે છે, બરાબર. એવી જ રીતે બે શબ્દોને જોડી દેવામાં આવે, બરાબર, એટલે એને એક બનાવી દેવામાં આવે, એને બી કંજક્શન કહેવામાં આવે. જેમ આપણે સંધિ છોડો અને જોડો કરીએ અને જ્યારે એનું વિશ્લેષણ કરીએ ત્યારે આપણે વચ્ચેનો એક શબ્દ મૂકીએ, એ શબ્દને સંયોજક કહેવામાં આવે. અંગ્રેજી ભાષામાં એને શું કહેવામાં આવે છે? કંજક્શન કહેવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી, ડેફિનેશન એની શું છે કે બે વાક્યોને, શું લખેલું છે અહીંયા? બે વાક્યોને કોઈ પણ એક શબ્દો દ્વારા, કોઈ પણ એક શબ્દો દ્વારા જોડવામાં આવે, બરાબર. બે અલગ અલગ વાક્યો છે, એની વચ્ચે એક શબ્દો મૂકવામાં આવે અને એને જોડી દેવામાં આવે અને એક આખું વાક્ય બનાવવામાં આવે છે. એ શબ્દને કંજક્શન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કંજક્શન કહેવામાં આવે છે, બરાબર. એક સાદી ભાષામાં કહું તો આપણે એમ બોલીએ કે માની લો કે કોઈ છોકરો, બે છોકરા છે, જેનું નામ, એકનું નામ નરેશ છે અને એકનું નામ હરેશ છે. તો નરેશ વિદ્યાર્થી છે અને હરેશ પણ વિદ્યાર્થી છે. તો આપણે એવું બધું લાંબુ લાંબુ બોલીશું, પણ શું બોલીએ? નરેશ અને હરેશ બંને વિદ્યાર્થી છે, બરાબર. અને એટલે નરેશ અને હરેશનો જે અને શબ્દથી જોડાણ કરવામાં આવે છે અને એક મીનિંગફુલ વાક્ય બનાવવામાં આવે છે, તો અને શબ્દ એ આપણો શું થયો? કંજક્શન થયો. શું થયો? કંજક્શન થયો. ક્લિયર થાય છે? હવે કંજક્શન શું છે ક્લિયર થઈ ગયું. ચાલો, હવે જે કનેક્ટિવ પણ કહેવામાં આવે છે, એટલે કંજક્શનનો બીજો શબ્દ, જેમ આપણું નામ એક છે અત્યારે પ્રોપર, બરાબર, પણ આપણા ઘરમાં આપણને લાડવાયું નામ આપવામાં આવે છે, અથવા તો કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈ એવું નામ આપવામાં આવે છે જેનાથી આપણે ઓળખાતા હોઈએ. તો અહીંયા કંજક્શનને પણ કનેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. હવે કનેક્ટિવ્સ કેમ? કનેક્ટિવ એટલે કનેક્ટ કરવું. કનેક્ટ કરવું એટલે જોડવું. માની લો કે તમારો ફોન છે, તમે વાઈફાઈ યુઝ કરો છો, એટલે કે તમારું ડેટા પેક ચાલે છે અને તમારો ફ્રેન્ડ આવે છે. હવે એની પાસે ડેટા પેક નથી, તો તમે તમારા ફોનનો ડેટા પેક એની સાથે કનેક્ટ કરો છો અને ઘરમાં બેસીને ગમે ત્યાં બંને ફોન અલગ અલગ રીતે યુઝ કરી શકે, એટલે કે એકબીજા સાથે કનેક્ટ કરે. કનેક્ટ એટલે જોડાણ કરે. જોડાણ કરે એટલે કનેક્ટિવ, બરાબર. એટલે જ્યારે બે વસ્તુને કે બે વાક્યોને કે બે શબ્દોને જ્યારે જોડવામાં આવે અને એ જોડાણનો જે લિંક શબ્દો છે, એ શબ્દોને કનેક્ટિવ્સ અથવા તો કંજક્શન કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? બરાબર. ઉતાવળ ન કરો નોટમાં લખવા માટે, હું તમને ટાઈમ આપીશ. પહેલા અહીંયા ફોકસ કરીને ધ્યાન આપી લો, બરાબર. જેટલું ધ્યાન આપશો એટલી મજા આવશે. હવે એમાં કેટલાક વર્ડો, એટલે કે જે કેટલાક કનેક્શન છે, કંજક્શન છે, એ હું અહીંયા તમને શીખું. હવે પહેલી એક વાત થોડી કરી લઈએ તો એક્ઝામમાં કઈ રીતે પૂછાય. તો એક્ઝામમાં ધોરણ 8, 9 અને 10 માં પૂછાય અને પૂછાય જ છે, બરાબર. એક તમને પર્ટિક્યુલરલી એક સેક્શનમાં એક પ્રશ્ન હશે કે મેક અ સેન્ટેન્સ મીનિંગફુલી, બરાબર. બે અલગ અલગ લાઈન આપેલી હશે, એટલે કે સેન્ટેન્સ આપેલા હશે, એને મીનિંગફુલી એક બનાવવાનો, બરાબર. જેનો ઉપયોગ ક્યારે એનામાં શું ઉપયોગ કરવાનો? કંજક્શન, બરાબર. અને અહીંયા પણ આપણા મેઇન કંજક્શન જે છે એને આપણે ચર્ચા કરીશું આ વિડિયોમાં. તો પહેલા છે એન્ડ, બટ અને ઓર, બરાબર. આનાથી તમે બધા વાકેફ જ છો, ધોરણ 6, 7 માં તમે ભણીને જ આવ્યા છો, પરંતુ આપણે પાછા એને ડિટેલમાં જોઈ લઈએ. જેટલું બેઝિક પાયો એટલે મજબૂત, એટલું આખું બિલ્ડિંગ મજબૂત, બરાબર. તો આપણે કંજક્શનનો પહેલો પોઈન્ટ, એટલે કે પહેલો શબ્દ અને એન્ડ, બરાબર. દેખાય છે? બરાબર. એન્ડ એટલે અને એટલે
બે વાક્યમાં બીજું વાક્ય પહેલા વાક્યના અર્થમાં વધારો કરતું હોય. માની લો કે બે વાક્ય છે, બરાબર? તો આ પહેલું છે ને આ બીજું છે. તો આ જે બીજું વાક્ય છે ને એ પહેલાના અર્થમાં વધારો કરે. આઈ એમ અ લીના, આઈ એમ અ ટીચર. કરતા એક જ થયું. આઈ એમ અ લીના એન્ડ ટીચર. હું લીના પણ છું અને શિક્ષક પણ છું. મારામાં વધારો કર્યો. હું એક ગર્લ છું એ તો પરફેક્ટ ખબર પડી ગઈ, પણ એક ટીચર પણ છે એ વધારો કર્યો. તો ત્યારે એન્ડ નો ઉપયોગ થાય છે, બરાબર? એટલે કે આપણે કોઈ પણ વસ્તુને સરળતાથી દર્શાવવું હોય ત્યારે એમાં કર્તા અને કર્મ અને વિશેષણને જોડવામાં પણ ઉપયોગી છે. જેમ આઈ એ કર્તા બંનેમાં એક જ છે, ક્રિયા બંને કરે છે પણ ક્રિયા અલગ અલગ કરે છે. માની લો કે આઈ એમ અ ડાન્સર, આઈ એમ સ્પીકર. હું ડાન્સર પણ છું અને સ્પીકર પણ છું. કર્તા એક જ છે, મારી જ વાત કરી છે પણ બે રીતે કરી છે. તો શું બોલીએ આપણે? હું ડાન્સર પણ છે, ડાન્સર એન્ડ સિંગર અથવા તો સ્પીકર, બરાબર? એટલે એ કરતા કર્મને જોઈન કરવામાં, વિશેષણો જોઈન કરવામાં પણ એન્ડ નો ઉપયોગ થાય છે. જુઓ અહીં એક એક્ઝામ્પલ લખેલું છે મેં. સીતા ઇઝ અ ગર્લ. સીતા ઇઝ અ ગર્લ અને રીટા ઇઝ અ ગર્લ. કરતા અલગ અલગ છે પણ બંને છોકરી છે. તો હવે આપણે આવું બધું લાંબુ બોલ્યા કરીએ એના કરતા સીતા એન્ડ રીટા ઇઝ અ ગર્લ. સીતા અને રીટા ઇઝ નહીં આવશે, અહીંયા આર આવશે કારણ કે બહુવચન થઈ છે. તો સીતા એન્ડ રીટા આર અ ગર્લ અને બહુવચન હોય તો બરાબર બંને છોકરીઓ છે. ક્લિયર થાય છે? એટલે એન્ડ નો ઉપયોગ ક્લિયર થઈ ગયો, બરાબર? એન્ડ એટલે અને એટલે એ જ્યારે એક અને બે વાક્યમાં કર્તા કર્મ અને વિશેષણ જો કોઈકવાર સરખા હોય અને ક્રિયાઓ અલગ અલગ હોય ત્યારે દર્શાવવામાં આવે છે. ક્લિયર થાય છે? બરાબર? ચાલો હવે બીજો આપણું કન્જક્શન છે બટ. પરંતુ, પણ. આપણે ઘણીવાર શબ્દ કિંતુ પરંતુ, બરાબર? જ્યારે આપણે કોઈ ક્રિયા હોય પણ છતાં આપણે એની સામે કોઈ આર્ગ્યુ કરીએ ત્યારે બટ અને પરંતુ કરીએ, બરાબર? જોઈએ એની ડેફિનેશન. બે વાક્યોને પરસ્પર વિરોધાભાસ દર્શાવવા. શું કરવા? વાક્યોને પરસ્પર વિરોધા દર્શાવવા. વિરોધા એટલે કે કરવું છે, બરાબર? કંઈ કામ કરતા છે પણ આમ છે. ક્લિયર? એટલે વિરોધી બતાવે હોય ત્યારે બટ નો ઉપયોગ થાય છે. બટ ની જગ્યાએ યેટ નો પણ વપરી શકાય. યેટ આ બીજો કન્જક્શન આપણને મળી ગયો. યેટ ઘણીવાર શું થાય કે તમને કાઉન્સમાં બટ નહીં આપેલો હોય પણ યેટ આપેલું હોય અને તમને એમ થાય કે મતલબ બટ આવવો જોઈએ, પણ એની જગ્યાએ આપણે યેટ પણ લખી શકીએ કારણ એ બંનેનો અર્થ સરખો છે. આમ છતાં, બરાબર? એવું આવી શકે કે આઈ એમ સ્ટ્રોંગ બટ આઈ ડુ નોટ વર્ક મોર. મેં ઘણું કામ ન કર્યું, હું સ્ટ્રોંગ છું, હું મજબૂત છું, પણ મારાથી કામ થયું નહીં. વિરોધી બતાવ્યું, બરાબર? આઈ એમ હાર્ડ વર્કિંગ બટ આઈ એમ ફેલ. મેં ઘણી બધી મહેનત કરી પરંતુ મેં ફેલ થઈ. ક્લિયર થાય? એની અસર આખી ઓપોઝિટ બતાવે. આમ છતાં હું ફેલ થઈ, પરંતુ હું ફેલ થઈ. ક્લિયર થાય છે? એટલે બંનેનો અર્થ સરખો છે. આપણે વિરોધી બતાવવું, બરાબર? મેં મહેનત જ નથી કરી પણ પાસ થઈ ગયા. વિચાર્યું ના હોય એ થાય. એટલે કે જે રિઝલ્ટ આપણને જોઈતું હોય અને એ રિઝલ્ટ ન મળે, વિરોધી બતાવે આપણો. આપણે માની લઈએ કે મેં અત્યારે વિચારું છું કે એ છોકરી મને બોલાવશે પણ ન બોલાવી, વિરોધી થયું. મેં તો એને જોઈ પણ એને ન બોલાવી. ક્લિયર થાય છે? વિરોધી બતાવે કે જે એક્સપેક્ટેશન રાખતા હોય એને ન થાય. ક્લિયર? માની લો જો અહીંયા છે ઉદાહરણ. વિનીત ઇઝ અ પુઅર બોય. એક ગરીબ છોકરો છે. હી ઇઝ હોનેસ્ટ અને તે હોનેસ્ટ એટલે એકદમ વિશ્વાસુપાત્ર, બરાબર? ગરીબ છે એટલે એને કોઈ લાલચ નથી, કોઈ વચ્ચે મોહ માયા રાખતો નથી, એ બહુ હોનેસ્ટ છે. વિરોધી બતાવ્યું, ગરીબ છે. આપણે ઘણીવાર કેમ ગરીબ લોકોને લાલચ વધી જાય, તો અહીંયા શું આવશે? વિનીત ઇઝ અ પુઅર બોય બટ હી ઇઝ હોનેસ્ટ. પરંતુ એ ખૂબ વિશ્વાસુપાત્ર માણસ છે. એવી જ રીતે વિનીત ઇઝ અ પુઅર બોય યેટ હી ઇઝ અ હોનેસ્ટ. આમ છતાં એ હોનેસ્ટ છે, ગરીબ છે છતાં બહુ જ વિશ્વાસપાત્ર, કોઈ પણ વસ્તુ માટે લાલચ રાખતો નથી. ક્લિયર થાય છે? એન્ડ બટ. ક્લિયર? બરાબર? હવે ત્રીજું જોઈએ છે ઓર. અહીંયા તો આપણને એક ત્રીજું બી મળી ગયું. આ લખીએ ચોથા નંબર પર, બરાબર? આપણે કયું જોયું? એન્ડ, બટ અને યેટ.
આ બે સેમ છે. હવે જોવાના ઓર એટલે અથવા, ઓર એટલે અથવા, બરાબર. અથવા તમે પેપર આપવા બેસો ને ત્યારે જ આપણે પહેલા તો અથવા જોઈ લઈએ કે કયો પ્રશ્ન કયા ઓરમાં છે. ઓર એટલે હવે ખબર પડી ગઈ ને. જોઈએ ડેફિનેશન. બે વાક્યોમાંથી એક જ પસંદગી કરવાની હોય ત્યારે ઓર વપરાય છે. એટલે કે તમારી પાસે બે ઓપ્શન છે અને પસંદગી એક કરવાની. તમે ચા પીશો કે કોફી પીશો? સિલેક્ટેડ એક, બંને તો નહીં માંગી શકો. ક્લિયર? અથવા ઓપ્શન એક જ મળે. ક્લિયર? શું કહે છે? ઓર ની જગ્યા અધરવાઇઝ પણ મૂકી શકો. નહિતર, અધરવાઇઝ એટલે નહિતર. આપણને બીજો પાંચમો મળી ગયો કન્જક્શન. અધરવાઇઝ, અધરવાઇઝ એટલે નહિતર. તમે ચા લેશો, નહિતર કોફી બનાવો. તમે ચા પીશો કે પછી નહીં તો કોફી બનાવો, તમે કેવું તે બનાવો. ક્લિયર થાય છે? નહિતર ઓર જ. આપણે આ પેપરમાં, ઇંગ્લિશના પેપરમાં લખીએ છીએ રાઇટ એની વન એસે, તો એક એસે આપેલો નિબંધ ઓર બીજો ઓર એટલે અથવા, બે માંથી કોઈ એક લખો. આપણને જ્યારે પસંદગી કરવી હોય, આપણે કોઈ શોપિંગમાં ગયા હોય અને ત્યાં આપણને શોપકીપર બહુ બધા ડ્રેસ બતાવે, પછી આપણે એમાંથી સિલેક્ટ, પછી તો આપણે છેલ્લે બેમાં કન્ફ્યુઝ થઈ ગયા. તો આપણને મમ્મી કહે કા બ્લેક લઈ લે કા રેડ લઈ લે, તારે જે લેવું હોય તે લઈ લે. ક્લિયર? તો આરે આપણી પાસે બે ઓપ્શનમાંથી ખાલી એક જ ઓપ્શન છે કે એક જ લેવાનું છે. હા, પછી ઓપ્શન છે કે આપણે બહુ બધી ખરીદી કરી શકીએ, પણ અત્યારે ઓરનો ઉપયોગ એટલે આપણે બે વિકલ્પોમાં, ઘણા બધા વિકલ્પોમાંથી એકની ચોઈસ કરવાની. જો અહીંયા એક મસ્ત ઉદાહરણ આપેલું છે મેં. ડુ નોટ શાઉટ, બૂમો ન પાડો, ટીચર વિલ સ્કોડ યુ. નહીંતર ટીચર તમને ખીજવાશે, ઓર ટીચર તમને ખીજવાશે. કા અવાજ બંધ કરી દો, કા ટીચરની દાટ સાંભળો. તમારે બેમાંથી એક. ક્લિયર? ડુ નોટ શાઉટ ઓર ટીચર વિલ સ્કોડ યુ. ડુ નોટ શાઉટ અધરવાઇઝ ટીચર વિલ સ્કોડ યુ. ક્લિયર થાય છે? અથવા તો યુ લાઈક અ રેડ, then you buy a red shirt, then you buy a black shirt. ઓપ્શન છે ક્યાં તો તું રેડ શર્ટ ખરીદ કાં તો બ્લેક. તો શું લખશો? you are both એટલે કે buy a red shirt or a black shirt. રેડ અથવા બ્લેક, બે માંથી. અથવા એટલે અત્યારે હવે આપણે એન્ડ મૂકેલું એટલે બંને ખરીદવાનું આવ્યું, પણ અથવા એટલે કોઈ પણ એકની ચોઈસ આવશે. ક્લિયર થાય છે? એન્ડ અહીંયા આપણે એવી લખી શકીએ કે યુ આર બાય અ રેડ શર્ટ એન્ડ બ્લેક શર્ટ. તું એ રેડ પણ ખરીદ્યું અને બ્લેક પણ ખરીદ્યું, બંને. અને એટલે બંનેનું પોઝિટિવ આન્સર મળે, જ્યારે અહીંયા બંનેમાંથી એકનો ઓપ્શન. અને આ શું બતાવે છે? વિરોધાભાસ. ક્લિયર થાય છે? બટ. ક્લિયર? એટલે બટ ની જગ્યાએ યટ પણ મુકાય અને ઓર ની જગ્યાએ અધરવાઇઝ પણ મુકાય. ક્લિયર થાય છે? બરાબર. તો હવે તમને આઈડિયા આવી ગઈ. એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ અથવા પણ, એની સાથે સાથે અધરવાઇઝ પણ મુકાય. અધરવાઇઝ એટલે તો સોરી યટ એટલે આમ છતાં પણ. અને આપણે બીજું જોયું અથવા, ઓર ની જગ્યાએ આપણે અનધર, અથવા. બરાબર? અનધર, અધરવાઇઝ એટલે કે નહિતર. અધરવાઇઝ તમે આમ નહીં તો આમ કરો. બરાબર? યુ આર સી અ વિડિયો, અધરવાઇઝ યુ આર ધ હાર્ડ વર્કિંગ. તમે કે આ વિડિયો જોઈને મહેનત કરો, અથવા તો તમારે વધારે મહેનત કરવી પડશે, નહીં તો ફેલ થાવ. ક્લિયર થાય છે? ઓપ્શન યોર છે, ચોઇસેબલ યોર છે. ક્લિયર થાય છે? ચાલો, તો અહીંયા આપણે ઓલમોસ્ટ 3 કન્જક્શન જોયા, એન્ડ, બટ અને ઓર. પરંતુ બટ સાથે યટ નું પણ જોઈ લીધું કે સિમિલર મીનિંગ છે અને એને યુઝ થઈ શકે, અને ઓર ની સાથે અધરવાઇઝ પણ જોઈ લીધું. ક્લિયર થાય છે? બરાબર. તો હવે તમે તમારી નોટબુક્સમાં લખી દો. હું વિડિયો કન્ટિન્યુ ચાલુ રાખું છું. પહેલા તો કન્જક્શન નું ટાઇટલ આપી એની ડેફિનેશન લખવાની છે, એના બીજા નામને ઓળખવાનું છે, અને કન્જક્શન ને રિલેટેડ તમને કંઈ પણ યાદ રહ્યું હોય, હું બોલી હોય તે લખી દો. એન્ડ ઉતારો પછી આખું એક્ઝામ્પલ સાથે, અને બીજું કોઈ એક્ઝામ્પલ યાદ આવે તે પણ તમે લખી શકો. બટ ઉતારો, તેનું આખું એક્ઝામ્પલ લખો અને તે પણ ઉતારો, અને પછી ઓર એ પણ આખું ઉતારો. ક્લિયર થાય છે? હું તમને 2 મિનિટ આપું છું. 2 થી 3 મિનિટ પછી કેટલાક વાક્યો અહીંયા લખું છું, તે તમારે એન્ડ, બટ, ઓર અથવા તો યટ અથવા અધરવાઇઝ થી કનેક્ટેડ કરવાના છે. ક્લિયર થાય છે? તો ફટોફટ આ ઉતારી લ્યો, અને જેનાથી આપણું આગળ કન્જક્શન ચાલી શકે.
ચાલ લખાઈ ગયું હશે. હું થોડાક એક્ઝામ્પલ આપું. આ થોડુંક બર્ડ ડ્રોપ કરી દઉં. ખાલી એન્ડ બટ અને ઓર થી જોઈન્ટ કરવાના છે, બરાબર? 3 થી જ કરવાનું છે. ચાલ, મીના વોઝ ટાયર્ડ, સી વોકડ હોમ. બરાબર? બે વાક્ય અલગ અલગ છે. જો ફૂલ સ્ટોપ બને છે, આપણે ફૂલ સ્ટોપ એક જ જગ્યાએ કરવાનું છે. ક્લિયર? બરાબર? બીજું છે રન ફાસ્ટ, યુ વિલ મિસ ધ બસ. વિલ યુ હેવ ટી, વિલ યુ હેવ કોફી. યુ કેન પ્લે, યુ કેન ડાન્સ. અહમદ કમ માય હોમ, અહમદ મીટ મી. ક્લિયર? તો અહીંયા પાંચ વાક્ય એન્ડ, બટ અને ઓર. બટ એટલે યેટ પણ મૂકી શકાય અને ઓર એટલે અધરવાઇઝ પણ મૂકી શકાય. ક્લિયર થાય છે? બરાબર? તો અહીંયા આપણે ત્રણ કન્જક્શન ને અત્યારે જોયા છે. ત્રણ સાથે બીજા બે જોયા છે. હવે આવતા વિડિયોમાં આપણે બીજા ત્રણ કન્જક્શન ની ચર્ચા કરીશું. ત્યાં સુધી આ પાંચ વાક્યને તમારે બનાવી રાખવાના છે અને ત્યાં સુધી ટેક કેર એન્ડ મિસ યુ. થેન્ક યુ.